मारो सालों को, देश के गद्दारों को, गोली मारो सालों को, देश के गद्दारों को। સુરતના ગોડાદરામાં આમ આદમી પાર્ટીની આજે એક મોટી જનસભાનું આયોજન કરવામાં આવ્યું. એ જનસભાનું આયોજન થાય પહેલા સુરતની અંદર વિવિધ જગ્યાએ પોસ્ટરો લગાડવામાં આવ્યા. ત્યારે ગોપાલ ઇટાલિયાના પોસ્ટર પર શાહી ફેંકી અને વિરોધ કરવામાં આવ્યો છે. ત્યારે સુરતના ગોડાદરામાં આમ આદમી પાર્ટીની સભા પહેલા વિરોધ જોવા મળી રહ્યો છે. ગોપાલ ઇટાલિયા સહિતના જે લોકોના પોસ્ટર હતા તેમના પર શાહી ફેંકવામાં આવી છે. પોસ્ટર વિવાદના પગલે તણાવ જેવી સ્થિતિ પણ જોવા મળી રહી છે. આજે ગોડાદરામાં આમ આદમી પાર્ટીની સભાનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં ગોડાદરામાં સભા થાય પહેલા વિરોધનો માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે. ઈસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા, ચૈતર વસાવા સહિતના આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતાઓ આ સભાની અંદર ઉપસ્થિત રહેવાના છે. ત્યારે પોસ્ટરમાં આમંત્રણ તરીકે લખાયેલા જે મીઠી ખાડી મુસ્લિમ સમાજ અને મુસ્લિમ ટોપી પહેરી નેતાઓની તસવીરોનો વિરોધ જે છે તે કરવામાં આવી રહ્યો છે. કાર્યક્રમ સ્થળ પર હિન્દુ બહુમતી વિસ્તાર હોવાથી આ વિરોધ જે છે તે જોવા મળી રહ્યો છે. આ મુદ્દાને લઈને વિશ્વ હિન્દુ પરિષદના લોકો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો અને પોસ્ટર પર શાહી ફેંકી અને વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. ત્યારે એના વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. ત્યારે આજે સુરતના ગોડાદરામાં આમ આદમી પાર્ટીની મોટી જનસભાનું આયોજન થાય એ પહેલા આમ આદમી પાર્ટીની જે સભા છે તે વિવાદોમાં ઘેરાઈ ચૂકી છે, કારણ કે જે પોસ્ટરો મૂકવામાં આવ્યા છે એ પોસ્ટરો હાલ ખૂબ વાયરલ થઈ રહ્યા છે અને સાથે જ પોસ્ટર વિવાદને લઈને તણાવ જેવી સ્થિતિ પણ જોવા મળી રહી છે. સાથે જ વાત કરીએ તો ગોડાદરામાં સભા થાય પહેલા વિરોધનો માહોલ જોવા મળી રહ્યો છે. વિરોધ છંછેડાયો છે. ઈશુદાન ગઢવી હોય, ઇટાલિયા હોય કે ચૈતર વસાવા હોય, આ તમામ લોકોના ફોટા ત્યાં રાખવામાં આવ્યા. ફોટા પર કાળી શાહી ફેંકી અને તેમનો વિરોધ જે છે તે કરવામાં આવ્યો છે. મુસ્લિમ ટોપી પહેરાવીને તેમના પોસ્ટરો જે છે તે લખાડવામાં આવ્યા. મીઠી ખાડી મુસ્લિમ સમાજ એ પ્રકારનું નીચે લાઈન લખવામાં આવી છે. આ લાઈન લખતાની સાથે જ વિશ્વ હિન્દુ પરિષદના લોકો ત્યાં પહોંચે છે અને પોસ્ટર જે છે તેના પર શાહી ફેંકે છે. શાહી ફેંક્યા બાદ ત્યાં જય જય શ્રીરામના નારાઓ જે છે તે લગાડવામાં આવે છે અને સાથે જ દેશ કે ગદ્દારો જેવા શબ્દો કહી અને વિશ્વ હિન્દુ પરિષદના જે લોકો હતા તેમના દ્વારા આમ આદમી પાર્ટીની આ સભાનો પોસ્ટરનો જે છે તે ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હોવાની વિડીયો અને વિગતો જે છે તે હાલ સુરતથી સામે આવી રહી છે.